परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय सम्भवामि युगे युगे। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय सम्भवामि युगे 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 युगे। नमो वितराय, नमो वैजन्ताय, नमो सिद्धाय, नमो आयुर्वेदाय, नमो वज्राय, नमो वै सर्वसाधन। ऐसो मंत्र मुखाओ सर्व पाप प्रणाशनम मंगलानंद सर्वेषु परमं भय मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। જીવનમાં જે વસંત પ્રગટાવે તે જ સાચો સંત છે. નમોસ્તુ રુદ્રેભ્યો યે અંતરિક્ષે યેષાં વાત ઐષવઃ તેભ્યો દશ પ્રાચીર્દશ દક્ષિણાદશ પ્રતિર્ચિદ શોદી ચીર્દ શૂર્ધ્વાહ તેભ્યો નમો અસ્તુ તેનો અવંતુ તેનો મૃડયંતુ તે યમ દ્વિષ્મો યશનો દ્વેષ્ટિ તમેષાં જંભે દધમઃ. એ રુદ્ર ગણોને નમન છે જે અંતરિક્ષમાં અધિષ્ઠિત છે. એમના બાણ વિવિધ પ્રકારના પવન છે. એને પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં અને ઉર્ધ્વ દિશામાં હાથ જોડીને નમન કરીએ છીએ. તે રુદ્રગણ અમારું રક્ષણ કરો અને અમને સુખ પ્રદાન કરો, જેનો અમે દ્વેષ કરીએ છીએ, અને જેઓ અમારી સાથે દ્વેષ કરે છે તે બધાને અમે રુદ્રગણોના મુખમાં સ્થાપિત કરીએ છીએ. વર્તમાન ચોવીસીના જંબુ દ્વીપમાં આવેલ ભરત ક્ષેત્રના ભારત દેશમાં તીર્થંકર પરમાત્મા તરીકે જન્મનાર 8મા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ પરમાત્મા વિશે સંક્ષિપ્તમાં જાણવા પ્રયત્ન કરીશું. તીર્થંકર પરમાત્મા શ્રી ચંદ્રપ્રભ સ્વામીના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ મહસેન હતું અને તીર્થંકર પરમાત્મા શ્રી ચંદ્રપ્રભ સ્વામીની માતાનું નામ લક્ષ્મણા દેવી હતું.
ચંદ્રપ્રભ સ્વામી પરમાત્માના જન્મ સમયે તેમની જંઘા ઉપર ચંદ્રનું લાંછન વિદ્યમાન હતું. તીર્થંકર પરમાત્માના શાસન યક્ષ તરીકે વિજયદેવનું નામ તથા શાસન યક્ષિણી તરીકે જ્વાલા અર્થાત ભ્રુકુટી ઉર્ફે જ્વાલા દેવીનું નામ શાસ્ત્રોમાં અંકિત થયેલું છે. તીર્થંકર પરમાત્મા શ્રી ચંદ્રપ્રભ પરમાત્મા ના શાસન યક્ષ શ્રીજી વિજય યક્ષનું વર્ણન તો કે હરિત વર્ણ છે, 3 લોચન, હંસ વાહન છે અને 2 ભુજા, જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં મુદ્ગર ધારણ કરેલ છે. 8મા નંબરના તીર્થંકર વર્તમાન 24ના ચંદ્રપ્રભ પરમાત્માના શાસન યક્ષિણી તરીકે જ્વાલા માલિની દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં વર્ણવેલ છે. તે દેવીના શરીરનો વર્ણ પીળો છે, વરાહનું વાહન છે અને 4 ભુજા, જમણા 2 હાથમાં તલવાર અને મુદ્ગલ અને ડાબા 2 હાથમાં ઢાલ અને પરશુ ધારણ કરેલા છે. તીર્થંકર પરમાત્મા શ્રી ચંદ્રપ્રભ સ્વામીની શરીરની ઊંચાઈ 150 ધનુષ્યની, તેમના શરીરનો વર્ણ શ્વેત સફેદ, તેમના પૂર્વ ભવની સંખ્યા 3, મતાંતરે ક્યાંક 7 અને 8 પણ વર્ણવેલ છે. પૂર્વ ભવમાં તેમનું નામ પદ્મરાજા હતું. પૂર્વ ભવ નગરી તો કે પ્રથમ જંબુદ્વીપ, જંબુદ્વીપની બાજુમાં ફરતો લવણ સમુદ્ર અને ત્યાર પછી ઘાતકી ખંડમાં, પશ્ચિમ મહાવિદેહમાં, મંગલાવતી વિજયમાં, રત્ન સંચયા નગરીમાં પદ્મરાજા તરીકે તેમનો પૂર્વ ભવ હતો. તે પૂર્વ ભવમાં યુગમંધર નામના તેમના ગુરુ હતા અને તીર્થંકર તરીકે જન્મ લેતા પહેલા વૈજયંત દેવલોકમાં 33 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હતું. તેમની માતાએ પ્રથમ સ્વપ્નમાં પોતાના મુખમાં હાથી પ્રવેશતો જોયો હતો. તીર્થંકર પરમાત્મા ચંદ્રસેન ચંદ્રપ્રભ સ્વામી ની 54 તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે ચૈત્રવદ 5મ ગણાય છે, જ્યારે ગુજરાતી પંચાંગ પ્રમાણે ફાગણવદ 5મ ગણાય છે. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીનો ગર્ભકાળ 9 મહિના અને 7 દિવસ હતો. જન્મ સમય ચોથા આરાના ઉત્તરાર્ધ સમયમાં ભગવાનનો જન્મ ચંદ્રપુરી નગરી અને પૂર્વ દેશ તથા ગુજરાતી તિથિ પ્રમાણે જન્મતિથિ પોષવદ 12 અને ગુજરાતી પંચાંગ પ્રમાણે માગસરવદ 12નો જન્મ ગણાય છે. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીનું વંશ ઇક્ષ્વાકુ અને ગોત્ર કાશ્યપ ગણાય છે. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીનું કુમારાવસ્થાનું આયુષ્ય 2.5 લાખ પૂર્વ તથા રાજ્ય અવસ્થા 4.5 લાખ પૂર્વ 24 પૂર્વાંગની ગણાય છે. તીર્થંકર પરમાત્મા વિવાહિત હતા અને અનેક રાજકન્યા સાથે તેમના લગ્ન થયા તેવું આગમ ગ્રંથોમાં છે. તેમને 18 પુત્રો હતા પણ પુત્રી ન હતી તેમ જણાવેલ છે. ગૃહસ્થકાળ 24 પૂર્વાંગ અધિક 9 લાખ પૂર્વ
ગણાય છે. ચંદ્રપ્રભ સ્વામીની માતા લક્ષ્મણા દેવી તે જ ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયેલા, જ્યારે તેમના પિતાશ્રી મહસેન ઈશાન દેવલોકમાં ગયેલા. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીની દીક્ષા તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે પોષ વદ 13 અને ગુજરાતી પંચાંગ પ્રમાણે માગસર વદ 13 ગણાય છે. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીએ ચંદ્રપુરી નગરીમાં સહસ્તામ્ર વનમાં 1000 અન્ય મનુષ્યો સાથે દીક્ષા લીધેલી. દીક્ષા સમયે તીર્થંકર પરમાત્માની સેવિકાનું નામ મનોરમિકા હતું. દીક્ષાનો સમય બપોરે 12:39 તથા પંચમુષ્ટિ લોચ દ્વારા તીર્થંકર પરમાત્માએ દીક્ષા ગ્રહણ કરેલી. દીક્ષા સમયે ભગવાનને છઠ્ઠ નામનું તપ હતું. તપ પૂરું થયા પછી તપના પારણા તીર્થંકર પરમાત્માએ ખીર દ્વારા કરેલા અને પ્રથમ પારણાની નગરી હતી પદ્મખંડપુર તથા ભગવાનને પ્રથમ પારણું કરાવનાર સૌભાગ્યશાળી જીવનું નામ હતું સોમદત્ત. દીક્ષા લીધા પછીના છઠ્ઠના તપ પછી ભગવાન સોમદત્તના ત્યાં પારણું કરે છે તો દેવી દેવતાઓના વ્યવહાર મુજબ દેવી દેવતાઓ પંચ પ્રકારે ત્યાં દિવ્ય વસ્તુઓનો વરસાદ વરસાવે છે. તીર્થંકર પરમાત્માનો છદ્મસ્તકાળ 3 માસ છે. તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન મારવાડી તિથિ પ્રમાણે ફાગણવદ સાતમ અને ગુજરાતી તિથિ પ્રમાણે મહાવદ સાતમના રોજ કેવળ જ્ઞાન થયું હતું. કેવળ જ્ઞાનની નગરી દીક્ષા લીધેલી તે જ ચંદ્રપુરી અને કેવળ જ્ઞાનની ભૂમિ પણ સહસ્તામ્રવન. કેવળ જ્ઞાન સમયે ભગવાનને દીક્ષા લીધા સમયે જેમ છઠ્ઠનું તપ હતું તેમ કેવળ જ્ઞાન સમયે પણ છઠ્ઠનું તપ હતું અને પુન્નાંગ વૃક્ષ નીચે તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. તીર્થંકર પરમાત્માના જીવન દરમિયાન તેમને ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાય છે. તેમના જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 1800 ધનુષ્યની હતી. સંવત્સરણની ઊંચાઈ 34 કોસ અશોક વૃક્ષ સાથે હતી અને તીર્થંકર પરમાત્માની પ્રથમ દેશનાનો પ્રધાન વિષય અસુચિ ભાવના હતો. તીર્થંકર ભગવાન પ્રથમ દેશના પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે ચતુર્વિધ સંઘમાં પ્રથમ ગણધર દત્ત નામથી હતો અને તીર્થંકર પરમાત્માના કુલ ગણધરોની સંખ્યા 93 આગમ ગ્રંથોમાં વર્ણવેલ છે. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીની પ્રથમ શિષ્યા સાધ્વીનું નામ સુમના હતું તથા તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીનો મુખ્ય ભક્ત રાજા મધ્વા નામથી તે સમયે રાજ્ય કરતો હતો. તીર્થંકર પરમાત્માના પરિવારમાં 10,000 કેવળ જ્ઞાની ભગવંતો, 8,000 મન પર્યાય જ્ઞાનીઓ, 8,000 અવધિ જ્ઞાનીઓ, 2,014 પૂર્વધર જ્ઞાન ધરાવનારાઓ, 14,000 વૈક્રિય લબ્ધિ ધરાવનાર વ્યક્તિઓ અને તીર્થંકર પરમાત્માના સાધુઓની સંખ્યા 2,50,000 હતી. સાધુઓના વસ્ત્રોનો રંગ પંચરંગી તથા તેમના સાધુઓનો સ્વભાવ રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીની સાધ્વીની સંખ્યા 3,80,000 ગણાયેલ છે. તેમના સમયમાં વાદી મુનિ 7,600 હતા. તીર્થંકર પરમાત્મા
શ્રી ચંદ્રપ્રભ સ્વામીના શ્રાવકની સંખ્યા 2,50,000 છે, જ્યારે શ્રાવિકોની સંખ્યા, શ્રાવિકાની અર્થાત સ્ત્રી શ્રાવિકાની સંખ્યા 4,91,000 છે. તીર્થંકર પરમાત્માનો કેવળ જ્ઞાન કાળ 3 માસ 24 પૂર્વાંગ ન્યૂન 1,00,000 પૂર્વ ગણાય છે. તીર્થંકર પરમાત્માની નિર્વાણ તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે ભાદરવા વદ સાતમ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે શ્રાવણ વદ સાતમ ગણાય છે. તીર્થંકર પરમાત્માનું નિર્વાણ નક્ષત્ર જ્યેષ્ઠા અને વૃશ્ચિક રાશિ હતી. નિર્વાણ સમયે તીર્થંકર પરમાત્મા કાયોત્સર્ગ મુદ્રામાં ઊભા હતા. નિર્વાણ સમયે તપ 30 ઉપવાસનું હતું અને નિર્વાણ ભૂમિ સમેત શિખર ગણાય છે. તેમની સાથે નિર્વાણ પામનારા અન્ય 1,000 જીવો હતા. નિર્વાણ વેળા દિવસના આગલા ભાગનો સમય આગમ ગ્રંથોમાં અંકિત થયેલ છે. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામી સમેત શિખર તીર્થક્ષેત્રથી નિર્વાણ પામ્યા છે અને તે ટૂંકનું નામ છે લલિત ઘટ્ટ. સમેત શિખરનું તે સમયનું ફળ 16 લાખ પૌષદ ઉપવાસ ગણાય છે. ભગવાન ચંદ્રપ્રભ સ્વામી સમેત શિખરની જે ટૂંક ઉપરથી મોક્ષે ગયા તે ટૂંક ઉપરથી 9,74,72,80,565 જીવો મોક્ષે ગયા હતા. તીર્થંકર પરમાત્માનો કુલ દીક્ષા પર્યાય 1,00,000 પૂર્વમાં 24 પૂર્વાંગ ન્યૂન ગણાય છે. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીનું આયુષ્ય 10,00,000 પૂર્વનું ગણાય છે. અંતરમાન 900 કોટી સાગરોપમનું ગણાય છે. તેમના સમયમાં વિશિષ્ટ તપ 20 સ્થાનક અને કલ્યાણક તપ હતા. તેમના સમયમાં જિનાલય શિલ્પ નામ હિતુરાગ્ન્ય હતું અને જિનાલયની દિશાનું દ્વાર પશ્ચિમ દિશા તરફ હતું. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામી નું ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન આ ચારેય કલ્યાણકો અનુરાધા નક્ષત્રમાં થયેલા છે. નક્ષત્રનો ક્રમાંક 17 અને અનુરાધા નક્ષત્રના તારા 8 ગણાય છે. તેમની જન્મ રાશિ વૃશ્ચિક ગણાય છે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીની જન્મ નાડી મધ્ય, જન્મ ગણ દેવ, જન્મ યોનિ મૃગ, જન્મ રાશિ તત્વ જલ અને રાશિની જાતિ વિપ્ર ગણાય છે. તીર્થંકર પરમાત્માના જન્મ સમયે તેમનો વર્ગ સિંહ વર્ગ ગણાય છે અને આ 8મા વર્તમાન 24ના તીર્થંકર પરમાત્માનું પ્રાકૃત નામ ચંદપહમ ગણાય છે. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી જાણ્યા પછી હવે આપણે સંસ્કૃતમાં વિદ્વાનોએ તીર્થંકર પરમાત્મા પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસાથી જે સ્તુતિ રજૂ કરી છે તેનો આનંદ માણીશું. ચંદ્ર પ્રભપમોશ્ચંદ્ર મરીચી નીચ યોજ્જવલા મૂર્તિ મૂર્તસિત ધ્યાન નિર્મિતેવ શ્રીએ અસ્તુ વહ. ચંદ્ર કિરણોના સમૂહથી પણ ઉજ્જવળ, તેથી જાણે મૂર્તિમંત એવા શુક્લ ધ્યાન વડે જે જ બનાવી હોય તેવી ચંદ્રપ્રભ પ્રભુની મૂર્તિ તમને જ્ઞાનલક્ષીને માટે થાવો.
હિન્દીમાં સ્તુતિ શસ સાળંગ કર સમવિમલ વિષ્ટાદમ નિષ્ફલ શરીરહી ગિરિમેરુ સમનિત અચલ સ્વામી ઉદ્ધિ સમ ગંભીરહી બિન શરણ કે હે શરણ જગગુરુ ચંદ્ર પ્રભુ શ્રી જિનેશ્વરમ સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નિત પરમેશ્વરમ. વર્તમાન 24ના 8મા તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામી વિશે ગુજરાતી સ્તુતિ. જેવી રીતે શશી કિરણથી ચંદ્રકાંત દ્રવે છે, તેવી રીતે કઠિન હૃદય હર્ષનો ધોધ વહે છે. દેખી મૂર્તિ અમૂર્ત ઝરતી મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્રપ્રભ જીન મને આપજો સેવ સારી. ગુજરાતી છંદ. જલ્પે જિનેન્દ્ર મુખ માગધી અર્ધભાષા, દેવો નરો તિરિગણો સમજે સ્વભાષા. આર્યો અનાર્ય સગળા જન શાંતિ પામે, ચંદ્ર પ્રભુ શરણ ચરણ લંછન ચંદ્ર નામે. ચૈત્ય વંદનમાં લક્ષ્મણા માતા જન્મિયો મહસેન જસતાય, ઉડ્ડુપતિ લંછન દીપતો ચંદ્રપુરીનો રાય. 10 લાખ પૂર્વ આઈખું 150 ધનુષ્યની દેહ, સુર નરપતિ સેવા કરે ધરતા અતિશ સ્નેહ. ચંદ્રપ્રભજીન 8મા જ એ ઉત્તમ પદદાતાર, પદ્મ વિજય કહે પ્રણમીએ મુજ પ્રભુ પાર ઉતાર. 8મા તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીના પ્રસિદ્ધ તીર્થો નલિયા, ચંદ્રપુરી અને પ્રભાસ પાટણમાં આવેલા છે. ચંદ્રપ્રભ ભગવાનનું સ્તવન. ચંદ્રપ્રભની ચાકરી નિત્ય કરીએ રે, હારે નિત્ય કરીએ રે, નિત્ય કરીએ રે. કરીએ તો ભવજલ તરીએ રે, હારે ચડતે પરિણામ. લક્ષ્મણા માતા જન્મિયા જીન રાયા, જીન ઉડ્ડુપતિ લંજન પાયા. એ તો ચંદ્રપુરી નારાયા, હારે નિત્ય લીજે નામ. મહસેન પિતા જેહના પ્રભુ બળિયા, મને જીનજીએ કાંતે મળ્યા. મારા મનના મનોરથ ફળિયા, હારે દીઠે દુઃખ જાય. 150 ધનુષની દેહડી જીન દીપે, તે જે દિન કર જીપે. સુર કોડી ઉભા સમીપે, હારે નિત્ય કરતા સેવા. 10 લાખ પૂર્વનું આયખું જીન પાળી, નિજ આતમને અજવાળી. દુષ્ટ કર્મના મર્મને ટાળી, હારે લયું કેવળ જ્ઞાન. સમિત શિખર ગિરી આવ્યા પ્રભુ રંગે, મુનિ કોડી સહસ પસંગે. પાળી અણસર ઉલટંગે, હારે પામ્યા પરમાનંદ. શ્રીજીત ઉત્તમ રૂપને જે ધ્યાવે, તે કીર્તિ કમલા પાવે. મોહન વિજય ગુણ ગાવે, હારે આપો અવિચલ રાજ. વર્તમાન 24ના 8મા તીર્થંકર ચંદ્રપ્રભ સ્વામી, જે સમેત શિખર ટૂંક ઉપરથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં ગયા, તે ટૂંકનું નામ લલિત ઘટ હતું અને તેનો દુહો છે. લલિત ઘટ ટૂંક ચંદ્રપ્રભ
સમેત શિખર તીર્થ સાર, સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમો પૂજું અનંતી વાર. તીર્થંકર પરમાત્માના 3 ભવ, મહાપદ્મ રાજા ના ભવમાં તેમને સમકિતની પ્રાપ્તિ થઈ તથા તીર્થંકર નામ કર્મ તેમણે ઉપાર્જિત કર્યું. ત્યાંથી વૈજયંત દેવ તરીકે ઉત્કૃષ્ટ વૈમાનિક દેવમાં 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ ચંદ્રપ્રભ સ્વામી તરીકે અવતર્યા. મતાંતરે આગમ ગ્રંથોમાં 7 ભવ, ધર્મરાજા, સૌધર્મદેવ, અજિતદેવ ચક્રી અને 12મો દેવલોક એમ અન્ય 4 ભવો વધુમાં વર્ણવેલ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. ચંદ્રપ્રભ સ્વામી ભગવાનના પંચકલ્યાણકના સમયે કયા જપ કરવા, કઈ તિથિએ કરવા, તો ફરીથી આપણે જાણીશું. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભ સ્વામીની ચેમન કલ્યાણક તિથિ ફાગણ વદ 5મ. જપ ઓમ રીમ ચંદ્રપ્રભ સ્વામીને પરમેષ્ઠિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ મંત્ર જપ ઓમ રીમ ચંદ્રપ્રભ સ્વામીને અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ માક્ષર વદ 13. ઓમ રીમ ચંદ્રપ્રભ સ્વામીને નાથાય નમઃ. કેવળ કલ્યાણક તિથિ મહાવદ 7મ. ઓમ રીમ ચંદ્રપ્રભ સ્વામીને સર્વજ્ઞાય નમઃ. અને 5મા કલ્યાણક મોક્ષ કલ્યાણકની તિથિ શ્રાવણ વદ 7મ. અને મંત્ર જપ ઓમ રીમ ચંદ્રપ્રભ સ્વામીને પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજોરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.